અંધજન મંડળ અમદાવાદ સંચાલિત ખુશીઓનું સરનામું ડીસા, જે આ સંસ્થાની અંદર વિકલાંગ બાળકો પોતે અહીંયા અભ્યાસ માટે અહીંયા આવી રહ્યા હોય છે અને ઘણું બધું પોતે શીખતા હોય છે અને પોતાના પગ નિર્ભર થતા હોય છે. જોકે આ સંસ્થાની આજે વિશેષ મુલાકાત માટે આવેલો છું. મારી સાથે અહીંયા સર પણ જોડાયેલા છે. સર નમસ્કાર. નમસ્તે સર, આ જે અહીંયા જે સેન્ટર ચાલે છે એના વિશે આપ વિશે શું માહિતી આપો છો સર? બિલકુલ ચોક્કસથી. આપણે જે સેન્ટરમાં ઊભા છીએ એ ખુશીઓનું સરનામું 1 જે નગરપાલિકા દ્વારા નિર્મિત છે અને અંધજન મંડળ અમદાવાદ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે. આ સેન્ટરની શરૂઆત આમ તો 2018થી કરવામાં આવી હતી, પણ આ સેન્ટરની શરૂઆત થઈ એ પહેલાં થોડોક ફ્લેશબેકમાં તમને લઈ જવા ઈચ્છીશ કે ડીસામાં અંધજન મંડળે કામની શરૂઆત 2016માં કરી હતી. ત્યારે ડૉક્ટર કિશોર આસનાની એમની એક સુંદર જગ્યા હતી, એમનું જૂનું દવાખાનું, તે એમણે એ જગ્યા અમને વિનામૂલ્યે વાપરવા આપી. બહુ સરસ, વેરી ગુડ. વિનામૂલ્યે વાપરવા આપી, ત્યાંથી એમ શરૂઆત કરી. 8 કે 9 બાળકોથી શરૂઆત કરી હતી. પછી નગરપાલિકાને અને ખાસ કરીને એ સમયના આપણા નગરપતિ શ્રી પ્રવીણભાઈ માળી એમને રજૂઆત કરવામાં આવી કે એક ડીસા શહેરમાં એક સેન્ટરની જરૂરિયાત છે, એક એવું સંકુલ અમે બનાવવા ઈચ્છીએ છીએ, સંકુલ બનાવી અને એમાં કામ કરવા ઈચ્છીએ છીએ, તો નગરપાલિકા પણ જો એમાં અમને મદદ કરે તો અમે ઘણા બધા બાળકો સુધી પહોંચી શકીએ છીએ. વાત એમને ગળે ઉતરી અને આજે આપની સાક્ષીએ આપણે જોઈ શકીએ છીએ કે એક સરસ મજાનું બિલ્ડિંગ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું અને અંધજન મંડળને કહેવામાં આવ્યું કે આપ ચલાવો. 2018થી લઈને અત્યાર સુધીની વાત કરું તો હાલ 50 જેટલા બાળકો રેગ્યુલર આ દિવ્યાંગ સેન્ટરની સેવાઓનો લાભ લઈ રહ્યા છે. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ સર. કીધું એમ કે 2016માં 8 કે 9 બાળકોથી અમે શરૂઆત કરી હતી. આજે 50 બાળકો રેગ્યુલર અહીંયા સેવાઓનો લાભ લઈ રહ્યા છે. અચ્છા, વેરી ગુડ સર. મનોદિવ્યાંગ અને બહુ વિકલાંગ, એકથી વધારે વિકલાંગતા જે બાળકોમાં છે એવા બાળકોને લઈને ખાસ પ્રકારે વિશિષ્ટ શિક્ષકોના માધ્યમથી અંધજન મંડળે કામ શરૂઆત કરી. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ. આજે આ સંકુલમાં જોવા જઈએ તો ઘણા બધા કાર્યક્રમો ચલાવવામાં આવે છે. વાહ વાહ. 50 બાળકોનું એક ડેકેર સેન્ટર જેનાથી શરૂઆત થઈ. અત્યારે હાલ તાનિયા કમ્પ્યુટર સેન્ટર કે જે બનાસકાંઠા જિલ્લામાં કોઈ બ્લાઇન્ડ વ્યક્તિ હોય કે લો વિઝન હોય, જેને દેખવામાં તકલીફ છે, એવા બાળકોનો આપણે કમ્પ્યુટર ક્લાસ પણ ચલાવીએ છીએ. ખૂબ સરસ, વેરી ગુડ. ગવર્મેન્ટ પોલિટેકનિક માન્ય 4 મહિનાનો કોર્સ પણ અહીંયા ચલાવવામાં આવે. ખૂબ સરસ, વેરી ગુડ સર. સાથે સાથે આપણી પાસે વેલ ઇક્વિપ્ડ એટલે કે બધા જ સાધનોથી સુસજ્જ ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે. ફૂલ ટાઈમ ફિઝિયોથેરાપિસ્ટ રાખી અને આપણા સેન્ટરના જે બાળકો છે એમને વિનામૂલ્યે કસરત મળી રહે એ પણ એક પ્રયાસ અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યો છે અને બહુ સારી રીતે એ સેન્ટરનો લાભ બાળકો પણ લઈ રહ્યા છે. અચ્છા સર, વેરી ગુડ. તાજેતરમાં જ રોટરી ક્લબ ઓફ પાલનપુર ડીસાના માધ્યમથી એટલે કે એમના સહયોગથી બહુ ફાઇન દિવ્યાંગ અને સામાન્ય મહિલાઓ જે છે એના માટે એક સિલાઈના તાલીમ વર્ગની પણ શરૂઆત કરવામાં આવી છે. અચ્છા, અહીંયા સિલાઈના તાલીમ વર્ગની પણ શરૂઆત કરી છે. બહુ સરસ, વેરી ગુડ સર. તો સંસ્થાને ઉત્તરોત્તર કાર્યક્રમોમાં વધારો કરતું જઈ રહ્યું છે. આ સાથે સંસ્થા સમુદાય આધારિત પુનર્વસન કાર્યક્રમ પણ ચલાવે છે. વેરી ગુડ સર. સેન્ટર સિવાયના જે બાળકો છે, જે વ્યક્તિઓ છે, એમને પણ આ સેન્ટરમાંથી ઘણા બધા લાભ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. ખૂબ સરસ, ખૂબ સરસ. અમારી સાધન સહાયની જે પ્રવૃત્તિ છે એ આખા વર્ષ દરમિયાન ચાલતી પ્રવૃત્તિ છે. કોઈને ટ્રાયસાયકલની જરૂર હોય, કાને સાંભળવાના મશીનની જરૂર હોય, તો એ આખું વર્ષ દરમિયાન અમારા આ કાર્યક્રમો ચાલતા હોય છે અને વ્યક્તિ ગમે ત્યારે આવી અને સંસ્થા પાછી માંગણી કરે અને એને મળી જતું હોય. બહુ સરસ. આખા જિલ્લાના જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એના માટે પણ સેન્ટર એટલું જ કાર્યરત છે. ખૂબ સરસ, ખૂબ સરસ. સાથે સાથે પ્રેક્ટિકલ એટલે કે તમને નજરે નહીં જોઈ શકો પણ એવા કાર્યક્રમો પણ સંસ્થા ચલાવે છે કે માનસિક બીમાર વ્યક્તિઓ, જે આપણે સાદી ભાષામાં એને આપણે ગાંડા કહેતા હોઈએ છીએ. અચ્છા. એવા માનસિક બીમારી ધરાવતા વ્યક્તિઓ માટે પણ સમુદાય આધારિત પુનર્વસન કાર્યક્રમ ચલાવવા. બહુ ફાઇન, બહુ ફાઇન. ગુજરાત સરકારના આર્થિક સહયોગથી આ કાર્યક્રમ આખો ચાલે છે. 3 કાર્યકર્તાઓ રાખેલા છે એક કાર્યક્રમમાં અને ડીસા તાલુકામાં ડોર ટુ ડોર સર્વે કરવાની એમની કામગીરી હોય છે. બરાબર સર. ડીસા તાલુકામાં ડોર ટુ ડોર સર્વે કરી અને માનસિક રીતે જે ગંભીર પ્રકારના માનસિક બીમાર વ્યક્તિઓ છે એમને શોધવાનો
એમનું પહેલું કામ હોય છે, શોધી અને એમને દવા સુધી પહોંચાડવા. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે અમે ડીસા તાલુકામાં, હજુ થોડો સર્વે પણ બાકી છે, ડીસા તાલુકામાં 2000થી પણ વધારે ગંભીર પ્રકારની માનસિક બીમારી ધરાવતા વ્યક્તિઓની અમે ઓળખ કરેલી છે. વાહ વાહ સર. અને એમાં મોટા ભાગના જે દર્દીઓ છે એને દવા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. ખૂબ સરસ, બહુ સરસ. તો આવા કામ પણ સમુદાયમાં અંધજન મંડળ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. હજુ પણ અમે નગરપાલિકાને પણ વિનંતી કરેલી છે કે જગ્યા ઓછી પડે છે, કાર્યક્રમો અમારે વધારવા છે. અચ્છા, જગ્યા બહુ સંકુલ નાનું પડે છે. સંકુલ નાનું પડે છે, એટલે અમે નગરપાલિકાને વિનંતી કરી છે. બહુ જ પોઝિટિવ જવાબ મળ્યો છે અને પહેલો માળ પણ ટૂંક સમયમાં બનશે એવી અમે આશા રાખીએ. ખૂબ સરસ, ખૂબ સરસ સર. કેટલી બધી સરસ મજાની સાહેબ આપ સુંદર વાતો કરી. જો કે અહીંયા સેન્ટર જોયા પછી, સેન્ટરની અંદર બધી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ જોયા પછી સેન્ટર પણ બહુ સરસ મજાનો એક ડેકોરેટિવ સુસજ્જ ચિત્રો સાથેનું એક ડેકોરેટિવ સેન્ટર આખું તૈયાર કર્યું છે સાહેબ. જોયા પછી પણ આવનારા જે વ્યક્તિ, આવનારા જે ડોનરો આવે એમને પણ એક જોયા પછી ખૂબ જ આનંદ આવે એવું સરસ મજાનું આપણું અહીંયા જે સંકુલ બનાવેલું છે એ જોયા પછી પણ એમ ખૂબ જ આનંદ આવ્યો. વિશેષ સર આજે કે હું આપણી સાથે થોડી એવી વાત કરીશ કે જે અત્યારે હાલ આ દિવ્યાંગ બાળકો જે અત્યારે હાલ પોતે પ્રવૃત્તિની અંદર મગ્ન ખૂબ જ છે સર. બધા કેવું કામ કરી રહ્યા છે, ઝીણું કામ કરી રહ્યા છે સર. પોતે મારા ખ્યાલથી નાની નાની રાખડીઓ સાહેબ એવું કંઈક બનાવી રહ્યા એવું લાગે છે અત્યારે હાલ બી. સુંદર મજાની જે રાખડીઓ અત્યારે તૈયાર કરી રહ્યા છે બાળકો, દિવ્યાંગ બાળકો જે છે તૈયાર કરી રહ્યા છે સાહેબ. એના ભાગરૂપે આપ થોડો ટૂંકમાં શું કહેવા માગશો સાહેબ આના વિશે? જે બાળકો અત્યારે તૈયાર કરી રહ્યા છે જે રાખડીઓ, એ કયા ઉદ્દેશથી અને કેવી રીતે તૈયાર, અને એના માટે શું કહેવા માંગો છો સર? શું કહેશો સર? આ એક પૂર્વ વ્યવસાયિક અને વ્યવસાયિક તાલીમ કેન્દ્ર પણ છે, જેના ઉપર ખાસ હું પ્રકાશ પાડવા ઈચ્છીશ. અને આભારી છીએ નેવિન ફ્લોરિન ઇન્ટરનેશનલ લિમિટેડના. અચ્છા, આ એક કંપની છે જેણે આ જે વ્યવસાયિક તાલીમ ચાલી રહી છે અહીંયા, સ્કિલ ટ્રેનિંગ અને લાઇવલીહુડ પ્રોગ્રામ, એને પ્રમોશન માટે એ કંપનીએ અમે અહીંયા હાલ 30 એવા બાળકો અને વ્યક્તિઓ છે કે જે વ્યવસાયિક તાલીમ શીખવા માટે અહીંયા આવે છે. વેરી ગુડ સર. એના બદલામાં અમે દરેક બાળક, દરેક વ્યક્તિને 30 જે વ્યક્તિઓ છે એમને 2000નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં. અચ્છા, આ લોકોને જે શીખે છે એની સાથે સ્ટાઇપેન્ડ બી છે નેવિન ફ્લોરિનનો, કે એમણે અમને એમના CSR અંતર્ગત આખો કાર્યક્રમ આપ્યો છે. બહુ ફાઇન, બહુ સરસ, વેરી ગુડ સર. કેમ કે આ જે વ્યક્તિઓ શીખે છે, કંઈ વસ્તુ બનાવે છે, એના બદલામાં એમને ઇન્સેન્ટિવ તરીકે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. અચ્છા, જે બનાવી રહ્યા છે એના અંતર્ગત આપ સ્ટાઇપેન્ડ બી એમને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. બરાબર, બહુ સરસ મજાની વાત કરી સાહેબ. આ ડીપમાં કેટલું બધું સુંદર મજાની વાત. કાર્યક્રમ 3 વર્ષથી ચાલે છે. 3 વર્ષથી ચાલે છે સર. એટલે સર 6 મહિના જેટલો સમય થાય અને દરેક પ્રકારના ટ્રેડ જો એને શીખી દેવામાં આવે તો પછી અમે બીજા વ્યક્તિઓને એનો લાભ આપો છો. છેલ્લા 3 વર્ષથી સાહેબ આ જે પોતે આ પ્રોજેક્ટ ચાલે છે, 100 થી વધારે વ્યક્તિઓને, દિવ્યાંગ બાળકોને અમે ટ્રેન્ડ કરી અને કોઈનો કોઈ ટ્રેડ શીખવી અને એમને બહુ સારી રીતે પોતાના પગભર ઊભા થાય એવા પ્રયત્નો કર્યા. બહુ સરસ મજાની વાત કરી સર આપે. બહુ સરસ મજાની વાત કરી કે બાળકો જે પોતે પોતાના પગભર બને, અને એ પ્રમાણે તમે એક સરસ મજાની ડીપની અંદર ખૂબ જ સુંદર મજાની માહિતી આપી છે. બાળકો એક પોતે પોતાના હાથથી અને મટીરિયલના સાથે પોતે સરસ મજાની રાખડીઓ તૈયાર કરી રહ્યા છે, એ પણ અત્યારે હાલ જોવા મળ્યું છે. દેખો, બાળકો પોતાના કાર્યની અંદર કેટલા બધા મગ્ન છે અને એક ચિત્તે પોતાનું કાર્ય કરી રહ્યા છે એવું પણ નજરે જોવા મળ્યું છે. ખૂબ જ સુંદર મજાની સર વાત કરી. આપણે બાળકો સાથે થોડી વાતચીત કરી રહીશું કે પોતે જે રાખડી બનાવી રહ્યા છે એ રાખડી બનાવવામાં એમને કેટલી બધી મજા આવે છે અને એમની કેટલી સુંદરતા છે, એના વિશે આપણે થોડી સાહેબ એમની સાથે ચર્ચા કરીશું. રાખડીઓ બનાવે છે, ઘરો બનાવે, પછી દિયા બનાવે, પેપર બનાવે, આ સ્ટોવ બનાવે, વાકર બનાવે છે, દિયા બનાવે, સ્ટોવ બનાવે, અડેસ બનાવે, આ વાકર બનાવે. રાખડી શું આ બધા પુષ્પના રાખડીઓ થાય. આ બધા આયલો રાખડી રાખડીઓ બનાવે, અમારા પણ રાખડીઓ બનાવે. આ જો સ્ટોવ બનાવે છે. બહુ સરસ. શું નામ છે આપનું?
અરે રાહુલભાઈ બહુ સરસ એની કુલી કાલુ ભાષાની અંદર એને બહુ સુંદર મજાની વાત કરી કે અમે પોતે અહીંયા રાખડીઓ બનાવીએ છીએ, તો અમારી રાખડીઓ પણ આપ ખરીદો, એવી સુંદર મજાની વાત એમને કરી. બહુ સરસ. દિવ્યાંગ બાળકો જે પોતે પોતાના હાથથી જે રાખડીઓ તૈયાર કરી રહ્યા છે, ચોક્કસ બજારમાંથી તમે જે રાખડીઓ ખરીદી રહ્યા છો એની જગ્યાએ તમે જો અહીંયા ખુશીઓનું સરનામું, જે અહીંયા જે લાઠી બજારની અંદર જે સ્થળ આવેલું છે, સ્કૂલ આવેલી છે, ત્યાંથી તમે જો અહીંયા રાખડીઓની ખરીદી કરો તો બાળકોનો ઉત્સાહ વધશે અને એમને આનંદ આવશે કે ભાઈ અમારી જે વસ્તુઓ છે એ લોકો ખરીદે છે, એનો પણ વિશેષ એમને આનંદ થાય છે. નમસ્તે, મારું નામ પિંજલ છે. અંધજન મંડળ સંચાલિત ડીસા ખુશીઓનું સરનામું 1માં આપણે નવીન ફ્લોરેન પ્રોજેક્ટ અંતર્ગત અહીંયા દિવ્યાંગ બાળકો અને માનસિક બીમારી ધરાવતી વ્યક્તિઓ અહીંયા તાલીમ મેળવી રહી છે, જેમાં અમે તાલીમ આપી રહ્યા છીએ. જેમાં અત્યારે રક્ષાબંધન નજીક આવી રહી છે, તો એ આપણે રાખડીઓ બનાવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો અત્યારે. અને તહેવાર પ્રમાણે વિવિધ વસ્તુઓ અહીંયા બનાવવામાં આવે છે, જેમ કે દિવાળી પર દીવડા બનાવીએ છીએ, રક્ષાબંધન પર રાખડીઓ બને છે, પછી તોરણ, ટોડલા, પેપર બેગ, સિલાઈ કામ પણ અહીંયા બહેનો કરી રહી છે. આવી બધી વસ્તુઓ અહીંયા આપણે આ પ્રોજેક્ટ અંતર્ગત બનાવી રહ્યા છીએ, જેમાં કૌશલ્યવર્ધન તાલીમમાં બધી બહેનો અને દિવ્યાંગ બાળકો લઈ રહ્યા છે. અને આપણે અહીંયા રાખડીઓ અને અહીંયા તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની પ્રોડક્ટ અહીંયા બને છે, જેમાં રાખડી છે, પછી બહેનો આપણે અહીંયા દિવ્યાંગ બહેનો આવે છે એ લોકોને સિલાઈ કામ શીખવવામાં આવે છે, અને તે એમના દ્વારા જ બનાવેલા કપડાં બધા છે તૈયાર કરેલા. અહીંયા આપણે તોરણ બી બને છે, પછી સાદા બોરિયા છે, પછી પર્સો છે, પછી આ પ્રકારના વિવિધ થેલીઓ એ બી આપણે અહીંયા બનાવી રહ્યા છીએ. અને આ તાલીમમાંથી તાલીમ લઈ રહ્યા છે. જે બહેનો ઘરે કંઈ જ પહેલાં અહીંયા તાલીમમાં લીધા પહેલાં બહેનો કંઈ જ કરતા નહોતા ઘરે, કે કંટાળો આવતો, વિચારવાયું થયા કરતું. અને અહીંયા જોડાયા પછી હજુ 2 મહિના આ બહેનોને 2 જ મહિના થયા છે આ તાલીમમાં આવ્યા પછી, તો બી અહીંયા બહુ સુધારો આવ્યો છે. એમનું માનસિક સંતુલન બહુ સારું થયું છે, જે ઘરે કંઈ જ કરતા નહોતા કામગીરી. અને અહીંયા બહેનો અમને કહે છે અમને બહુ જ મજા આવે છે અહીંયા તાલીમ લઈ રહ્યા છીએ, એટલે ઘરે તો કે અમે બોરિંગ જ રહેતા હતા. અને અહીંયા આપણે આ બાળકો બધા બનાવી રહ્યા છે. રક્ષાબંધન નજીક આવી રહી છે, તો મારું એક જ ઉપદેશ રહેશે કે આપણે અહીંયા દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલી જે રાખડીઓ છે એ તમે બાળકોને પ્રોત્સાહન આપવા માટે અહીંથી ખરીદી કરો અને બાળકોનો ઉત્સાહ વધારો. અને આ તાલીમમાંથી જે તાલીમ લઈ રહ્યા છે એના અંતર્ગત એમને 2000નું સ્ટાઇપેન્ડ બી આપવામાં આવે છે. થેન્ક યુ. બહુ સરસ મજાની વાત કરી બેટા પિંજલ. દીકરી એવી વાત કરી કે અહીંયા જે ખુશીઓનું સરનામું અંધજન મંડળ જે અહીંયા આવેલું છે, સ્કૂલ જે અહીંયા આવેલી છે, ત્યાં જે બાળકો અત્યારે સુંદર મજાની જે રાખડીઓ અત્યારે જે બનાવી રહ્યા છે, દીકરીને એવું કહેવું હતું કે જે અત્યારે આ બાળકો જે રાખડીઓ પોતે બનાવી રહ્યા છે, તો બજારની અંદર જે મોંઘી રાખડીઓ ખરીદતા હોય એના કરતાં તમે જો અહીંયા ડીસા ખુશીઓનું સરનામું અંધજન મંડળ લાઠી બજાર ડીસા જે આવેલી છે જગ્યા, જે સ્થળ આવી છે, જે સ્કૂલ આવી છે, ત્યાંથી તમે જો ખરીદશો તો બાળકોનો ખૂબ જ ઉત્સાહ વધશે. એવી સુંદર મજાની દીકરીએ વાત કરી, ખૂબ જ સુંદર મજાની વાત કરી. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. આપણે હાલ એવા એક ક્લાસરૂમમાં ઊભા છીએ કે જ્યાં મેં અગાઉ વાત કરી એમ કે અંધ અને લો વિઝન કે જેમને ઓછું દેખાય છે એવા વ્યક્તિઓને કમ્પ્યુટર શીખવવામાં આવે છે. મેડિસન રિસોર્સ ફાઉન્ડેશનના સહયોગથી અંધજન મંડળે ડીસા ખાતે અંધ અને લો વિઝન જે વ્યક્તિઓ છે એમને કમ્પ્યુટર શીખવવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો. એવા સોફ્ટવેર આજકાલ આવ્યા છે કે એના માધ્યમથી અંધ વ્યક્તિ કમ્પ્યુટરનું તમામ કામ જે એને શીખવવામાં આવે એ ઈમેલ સુધીનું કામ પણ એ સરળતાથી કરી શકે. શું વાત કરો છો સર? એ અંધ જે વિદ્યાર્થીઓ હોય એ પોતે પણ શીખી શકે છે? બિલકુલ શીખી વર્ક બેચ ટોટલ કરી શકે છે. બિલકુલ. કીબોર્ડ અને કોમ્પ્યુટર સાથે
એ કીબોર્ડ અને મોનિટરનો જ ઉપયોગ કરશે, એ માઉસનો ઉપયોગ નહીં કરે. આ પ્રેક્ટિકલ પણ આપ જોઈ શકો છો. અચ્છા સર, અચ્છા એક વિદ્યાર્થી છે અમારા ત્યાં હાલ કમ્પ્યુટર તાલીમ લઈ રહ્યો છે, અને મેં કીધું એમ કે આ 4 મહિનાનો ગવર્મેન્ટ પોલિટેકનિક માન્ય કોર્સ છે, જેનું એમને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે એક્ઝામ લઈને. એક વિદ્યાર્થી છે જે હાલ તાલીમ લઈ રહ્યો છે, હા તો હા, એ આપણને પ્રેક્ટિકલ કરી બતાવશે કે કેવી રીતે કમ્પ્યુટર ચલાવે છે. અચ્છા અચ્છા સર, વેરી ગુડ. પ્લીઝ. સર એમનું નામ પૂછી શકું હું તારે? હા બિલકુલ. અચ્છા અચ્છા. તારું નામ? મારું નામ મહેમાન બિલાલ સબ્બીરભાઈ છે. હું અહીંયા કોમ્પ્યુટર ક્લાસમાં તાલીમ મેળવી રહ્યો છું. મેં ધોરણ 12 પાસ કર્યું છે. 12મામાં મને 76% પ્રાપ્ત થયેલ છે. અહીંયા હું હવે તાલીમ પણ મેળવું છું ને સાથે સાથે કોલેજ પણ કરું છું. અચ્છા અચ્છા, આપ કોમ્પ્યુટર કેવી રીતે ઓપરેટ કરી રહ્યા છો? કોમ્પ્યુટર અહીંયાથી મેં ટોકબેક દ્વારા ચાલુ છે. અહીંયા હું હવે તમને હું લખી બતાવીશ. બરાબર, ચલો આપ પ્લે કરજો, એને ચાલુ કરો.有绝望进入了，有绝望进有绝望进有绝望进入，有绝望进入，રાહુલ. હા, એક નામ લખાઈ ગયું. અચ્છા, શું નામ લખ્યું આપે? રાહુલ. અરે વાહ, વેરી ગુડ. ઓકે 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 ઓકે, વિશ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. આપણે અગાઉ વાત કરી એમ કે અહીંયા અંધ અને લો વિઝન જે વ્યક્તિઓ છે એમને કમ્પ્યુટર શીખવવામાં આવે છે. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ પણ આ જ વર્ગમાં કરવામાં આવે છે. અને અંધજન મંડળનો ઉદ્દેશ્ય રહ્યો છે કે ના ફક્ત તાલીમ આપવી, પણ એ વ્યક્તિ જ્યાં સુધી પગભર ના થાય ત્યાં સુધી એના માટે પ્રયત્ન કરવા. જાણીને નવાઈ લાગશે ને અમને ગર્વ થાય છે કહેતા કે 8 જેટલા વ્યક્તિઓ આ વર્ગના તાલીમ પછી સરકારી નોકરી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. બીજા 12 એવા વ્યક્તિઓ છે જે અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટમાં જોબ કરે છે. વેરી ગુડ સર, વાહ તો વાહ. આ પણ અમારા પ્રયત્નો રહેતા હોય છે કે ના ફક્ત તાલીમ, એ જ્યાં સુધી એને જોબ ના મળે ત્યાં સુધી અંધજન મંડળ એની સાથે જોડાયેલું રહે છે અને એના માટે સતત પ્રયત્નો કરતું હોય છે. ખૂબ જ સરસ મજાની વાત કરી સાહેબ. પોતે અહીંયા તાલીમની સાથે સાથે પોતે પોતાના આત્મનિર્ભર બને, એની સાથે સાથે પોતે નોકરી પણ મેળવે અને પોતે પ્રાઇવેટ જોબ કરે અને ધંધો પણ કરે, એવી સુંદર મજાની વાત કરી સર. ખૂબ જ મારી સાથે સરસ મજાની આપે પૂરી માહિતી મને આપી છે. મારી વાત સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ પણ થેન્ક યુ. બાળકો સાથે વધુ ને વધુ ખૂબ જ સુંદર મજાનું કામ કરો, એ મારી તમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નમસ્તે, મારું નામ વનરાજસિંહ ચાવડા છે. અહીંયા ખુશીઓનું સરનામું જે અંધજન મંડળ અને નગરપાલિકા ડીસાના સંયુક્ત ઉપક્રમે 2018થી શરૂઆત કરવામાં આવી છે. વાત કરું તો હાલ જે આ સેન્ટર ચાલી રહ્યું છે, 50 જેટલા દિવ્યાંગ બાળકો જે બહુ વિકલાંગ અને મનોદિવ્યાંગતા ધરાવતા બાળકો છે, એમના માટે ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે. જિલ્લાના અન્ય દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ માટે પણ ઘણા બધા કાર્યક્રમો અંધજન મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. પણ ખાસ કરીને અત્યાર સુધી અમારી જે મુસાફરી જર્ની રહી છે એમાં અમને દાતાઓનો સહયોગ સારો એવો મળ્યો છે. ખાસ કરીને અહીંયા જે સ્થાનિક જેટલી પણ સંસ્થાઓ છે એ અવારનવાર આવતી હોય છે. નગરપાલિકાનો સહયોગ પણ સારો એવો મળ્યો છે. પણ હજુ પણ મારે સમુદાયને એક વિનંતી કરવી છે કે આપ આવો, અમારા કામને નિહાળો અને વધુમાં વધુ સહયોગ આ સંસ્થાને આપ કરો, એવી મારી નમ્ર વિનંતી છે. કેમ કે હજુ પણ અમારે ઘણા બધા દિવ્યાંગ બાળકો સુધી પહોંચવાનું બાકી છે. 13 જણની ટીમ સાથે અમે હાલ કામ કરી રહ્યા છીએ. એટલે આપ કલ્પના કરી શકો છો કે એક આર્થિક પાસું પણ સંસ્થા પાસે એટલું જ મજબૂત હોવું જોઈએ. અને મને આશા છે કે ડીસા અને ડીસાના આજુબાજુના જે પ્રબુદ્ધ નાગરિકો છે એ અહીંયા આવી અને જો અમને આર્થિક રીતે પણ મદદ કરે તો અમે ઘણા બધા દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ સુધી પહોંચી શકીએ અને એમની જીવનમાં ઉજાસ લાવવાનો પ્રયત્ન કરીશું.